નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 19મા શ્લોકમાં જોયું કે કેવી રીતે પાંડવોના પ્રચંડ શંખનાદે આકાશ અને પૃથ્વીને ગજવી મૂક્યા અને અધર્મનો પક્ષ લેનારા કૌરવોના હૃદય ધ્રુજાવી દીધા। ત્યારબાદ 20મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુને પોતાનું ધનુષ ઉપાડીને યુદ્ધ માટેની સજ્જતા બતાવી। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 21, જેમાં અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પોતાનો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જવાની વિનંતી કરે છે। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। અર્જુન ઉવાચ સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપય મેલચ્યુત 21। 2 સરળ ગુજરાતી અર્થ। અર્જુને કહ્યું, હે અચ્યુત શ્રીકૃષ્ણ, મારા આ રથને બંને સેનાઓની વચ્ચે લઈ જઈને ઊભો રાખો। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 આ શ્લોક કોણ બોલે છે? જવાબ, અર્જુન। 2 અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને કયા નામથી સંબોધ્યા છે? જવાબ, અચ્યુત। 3 અચ્યુત શબ્દનો અર્થ શું થાય છે? જવાબ, જે ક્યારેય પોતાના સ્વરૂપ કે સ્થાન પરથી ચલિત થતા નથી તેવા અવિનાશી પરમાત્મા। 4 અર્જુને રથને ક્યાં રાખવાની વિનંતી કરી? જવાબ, સેનયોરુભયોર્મધ્યે એટલે કે બંને સેનાઓની બરાબર વચ્ચે। 5 અર્જુન રથને વચ્ચે કેમ લઈ જવા માંગતો હતો? જવાબ, જેથી તે યુદ્ધ કરવા આવેલા તમામ યોદ્ધાઓને બરાબર જોઈ શકે અને જાણી શકે। 6 આ સમયે શ્રીકૃષ્ણ અર્જુનના શું હતા? જવાબ, રથના સારથી। 7 શું અર્જુન આ સમયે ડરેલો હતો? જવાબ, ના, અર્જુન આ સમયે પૂરા આત્મવિશ્વાસ સાથે યુદ્ધ માટે તૈયાર હતો। 8 આ શ્લોક ગીતાના કયા અધ્યાયનો છે? જવાબ, પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ। 9 રથને વચ્ચે લઈ જવાનો આદેશ શું સૂચવે છે? જવાબ, તે યોદ્ધાની સાવચેતી અને નિરીક્ષણ કરવાની ક્ષમતા સૂચવે છે। 10 સ્થાપય શબ્દનો અર્થ શું છે? જવાબ, સ્થાપિત કરો અથવા ઊભો રાખો। 5 જીવનનો ઉદ્દેશ, કાર્યની શરૂઆત પહેલા નિરીક્ષણનું મહત્વ। આ શ્લોક દ્વારા આપણને આપણા વ્યવહારિક જીવન માટે એક ખૂબ જ ગહન અને વિસ્તૃત માર્ગદર્શન મળે છે। પરિસ્થિતિનું તટસ્થ નિરીક્ષણ। અર્જુને યુદ્ધ શરૂ કરતા પહેલા ભગવાનને કહ્યું કે રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ। આનો અર્થ એ છે કે જીવનમાં કોઈપણ મોટું પગલું ભરતા પહેલા કે કોઈપણ પડકારનો સામનો કરતા પહેલા પરિસ્થિતિને બંને બાજુથી સમજવી ખૂબ જરૂરી છે। આપણે ઘણીવાર ઉતાવળમાં નિર્ણય લઈએ છીએ, પરંતુ સાચો વિજેતા તે છે જે મેદાનની વચ્ચે ઊભો રહીને શાંતિથી બધું જુએ છે। જ્યારે તમે વચ્ચે હોવ છો ત્યારે તમને તમારી શક્તિ અને સામેવાળાની નબળાઈ બંનેનો સાચો ખ્યાલ આવે છે। ભગવાન પર અતૂટ શ્રદ્ધા। અર્જુને શ્રીકૃષ્ણને અચ્યુત કહ્યા। અચ્યુત એટલે જે ક્યારેય પડતા નથી કે ડગતા નથી। જીવનમાં જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણો સારથી એટલે કે આપણો માર્ગદર્શક કોઈ એવી શક્તિ હોવી જોઈએ જે પોતે સ્થિર હોય। જો તમે તમારી બુદ્ધિ અને તમારા નિર્ણયો ભગવાનને સમર્પિત કરો છો તો તેઓ તમને હંમેશા સાચી દિશામાં લઈ જાય છે। અર્જુન જાણતો હતો કે જો ભગવાન રથ ચલાવી રહ્યા છે તો રથ હંમેશા સલામત અને સાચી જગ્યાએ જ હશે। સજ્જતા અને સાવધાની। કોઈ પણ કાર્યમાં ઝંપલાવતા પહેલા તમારે જાણવું જોઈએ કે તમારી સામે કોણ છે અને તમારે કોની સાથે લડવાનું છે। અર્જુન અંધારામાં તીર ચલાવવા નહોતો માંગતો, તે જોવા માંગતો હતો કે અધર્મના પક્ષે કયા કયા મહારથીઓ ઊભા છે। આ આપણને સમજાવે છે કે જ્ઞાન અને માહિતી એ સફળતાનો પાયો છે। અધૂરી માહિતી સાથે શરૂ કરેલું કાર્ય હંમેશા જોખમી હોય છે। નિષ્કર્ષ, જીવનના રણમેદાનમાં કૂદી પડતા પહેલા થોભો, પરિસ્થિતિનું બરાબર નિરીક્ષણ કરો અને તમારા પરમાત્મા પર વિશ્વાસ રાખીને આગળ વધો। મિત્રો, આજના 21મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન કેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણને રથને વચ્ચે લઈ જવાનો આદેશ આપીને યુદ્ધના નિરીક્ષણની તૈયારી કરે છે। આ એક યોદ્ધાની સાવચેતી અને તેના સારથી પ્રત્યેના વિશ્વાસની વાત છે। હવે પછીના શ્લોકોમાં આપણે જોઈશું કે અર્જુન સેનામાં કોને જુએ છે અને તેના હૃદયમાં કેવા ભાવો જાગે છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।